નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। અબડાસામાં વન વિભાગની 370 હેક્ટર જમીન ઉપરથી દબાણ હટાવવાની કાર્યવાહી પૂર્ણ કરાઈ। અબડાસા તાલુકાની 70,000 એકરથી વધુ જમીન પર ખેતીરૂપી દબાણના થયેલા વન વિભાગે ભાચુંડા અને કુણાઠિયા ગામે કામગીરી હાથ ધરી ખેતીરૂપી દબાણને દૂર કરી જમીનને દબાણ મુક્ત કરાવી હતી। આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ રહેશે તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। વન વિભાગ હસ્તકની ભાચુંડા અને કુણાઠિયા ગામે 864 એકરમાં મગફળી, મગતલી, જુવાર, એરંડા સહિતનું વાવેતર લોકો દ્વારા કરી નાખવામાં આવ્યું હતું। એવી દબાણરૂપી જમીન પર વન વિભાગે કામગીરી હાથ ધરી જમીનને દબાણ મુક્ત કરાવી હતી। કુણાઠિયા ભાચુંડા વિસ્તારમાં 370 હેક્ટર જેટલી જમીન ઉપર ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને તેના ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું। અબડાસા દક્ષિણ રેન્જ દ્વારા અગાઉથી જ નોટિસ પાઠવ્યા બાદ આજે તે દબાણ દૂર કરવામાં આવ્યું હતું। દક્ષિણ રેન્જના RFO કનકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આ વન વિભાગના 370 હેક્ટર જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે તે દૂર કરવાની કામગીરી 3 દિવસ ચાલશે। પશ્ચિમ કચ્છના 300 ફોરેસ્ટ સ્ટાફ અને 160 જેટલા પોલીસ સ્ટાફની હાજરીમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી। 15 JCB અને 30 ટ્રેક્ટર આ કામગીરીમાં લગાડવામાં આવ્યા હતા। આ કામગીરીમાં DYSP BP ભાગોરા, નલિયા દક્ષિણ રેન્જ RFO કનકસિંહ રાઠોડ, નલિયા ઉત્તર રેન્જ RF અજય સોલંકી સહિતના અધિકારીઓ જોડાયા હતા। આ વન વિભાગની દબાણ દૂર કરવાની કામગીરીની જેમ અબડાસા પંચાયત વિભાગ અને રેવન્યુ વિભાગ જો જાગૃતતા દર્શાવે તો અબડાસાની અંદર હજારો એકર ગૌચર અને સરકારી જમીન ઉપર થયેલ દબાણ દૂર થઈ શકે તેવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ભાચુંડામાં 144 અને કુણાઠિયામાં 394 હેક્ટર જમીન 2019માં વનીકરણ હેતુ ફાળવાઈ હતી। 2022માં આ જમીનને અનામત જંગલ તરીકે જાહેર કરાઈ હતી। 639 હેક્ટર પૈકી 370 હેક્ટર જમીનમાં દબાણ કરાયું હતું। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 8 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।